અને સરકારે જે કાંઈ પણ પ્રયત્નો કરવા જોઈએ એ પ્રયત્નો પૂરેપૂરા દિલથી કરે છે કે ભાઈ લોકોની ગાડી જો ભટકાઈ જાય તો ગાડીને કંઈ થવું ન જોઈએ. બ્રિજ ભલે તૂટી જાય એનું કોઈ ચિંતા નથી, પણ ગાડી ધીમે રાખજો. હવે ગાડીને કંઈ થવું ના જોઈએ, થોડીક જવા દો. અને એટલા માટે સરકાર બહુ કાળજીપૂર્વક રીતે તમે જુઓ તો જે કઈ નવા બ્રિજ બને એની અંદર એકદમ હલકી કક્ષાનું મટીરિયલ વાપરે. ઉભી રાખો. હલકી કક્ષાનું મટીરિયલ શું કામ વાપરે કે એના કારણે ધારો કે આપણી ગાડી બ્રિજ સાથે ઠોકાઈ જાય તો આપણી ગાડીને કઈ નુકસાન ન થાય. બ્રિજ તૂટી જાય તો તૂટી જાય, એનો કોઈ ટેન્શન નથી. જો સરકારે જે આ બ્રિજ બનાવ્યો છે, આ બ્રિજની અંદર આ પ્રીકાસ્ટ મટીરિયલ જે નાખ્યું છે, આ મટીરિયલને ધારો કે આપણે હાથ લગાડીએ તો આ તૂટી જાય આવી રીતે. એટલે આપણી ગાડી ઠોકાય તો શું થાય કે બ્રિજ ભલે તૂટી જાય, ગાડીને કાંઈ થાય નહીં અને છેવટે આપણને પૈસામાં નુકસાન ન થાય. એના માટે આ બધી હલકી કક્ષાનું વાપર્યું છે. આવી રીતે હાથ અડાડો એટલે બધું તૂટીને નીચે પડી જાય. જો આ રીતે જે જગ્યાએ હાથ અડાડો બધું તૂટીને નીચે પડી જાય તો શું છે આ રીતે. એટલે શું છે કે આપણી ગાડીને કઈ તકલીફ ન થાય. બ્રિજ તો ભલે તૂટી જાય, જ્યાં હાથ અડાડો એ બધું જ તૂટીને નીચે પડી જાય અને આપણી ગાડીને લો આ તૂટી ગયું. આ રીતનું આખું બધું ચાલે છે કામકાજ. કા ભાઈ આ બધું છે, બધું ગાડી તૂટે નહીં એવું. તો આ રીતે આવું હલકી કક્ષાનું મટીરિયલ વાપરે અને આપણી ગાડીને કઈ ન થાય એના માટે થઈને સરકાર શું છે મજામાં. તમે કેમ એટલા બધા ચિંતામાં આવી ગયા? કોન્ટ્રાક્ટરની ચિંતા તમે માથે લઈને ના ફરો મારા વાલા. જો આ બધું આ તૂટી જાય એવું છે. જ્યાં હાથ અડાડો એ બ્રિજ આખો તૂટી જાય એમ છે. અહીંયા પણ તમે જોશો તો આ રીતે આ બધું તૂટી જાય છે બધું. અને હલકી કક્ષાનું મટીરિયલ એટલે વાપરે કે આપણી ગાડી અહીંયા ઠોકાઈ જાય તો ક્યાંય પણ આપણને ગાડીને નુકસાન ન થાય. અહીંયા તમે જોઈ શકો છો આ હલકી કક્ષાનું છે, હાથ અડાડવાથી તૂટી જાય. તો આ રીતે હાથ અડાડો ત્યાં તૂટી જાય એવું હલકું મટીરિયલ આપણી પોતાની ગાડીની સલામતી માટે. ધારો કે આ મટીરિયલ બહુ મજબૂત વાપર્યું હોય અને ગાડી ભટકાય તો એવું બની શકે કે આ બ્રિજ બને છે નવો, આ બધું ચાલુ છે અને આની અંદર જ એટલું હલકું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે